અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે. વરસાદે વિરામ લીધો છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ હાઈવે પરના ખાડાઓએ વિરામ લીધો નથી. 35 કિલોમીટરના હાઈવે પર મરડિયા, ઈસરોલ, જીવનપુર, ખોબડે સહિતના વિસ્તારોમાં 2-2 ફૂટના ખાડાઓ પડ્યા છે. રોડ ઓથોરિટી દ્વારા વરસાદ બાદ સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ કામની ગુણવત્તા નબળી હોવાના કારણે વાહનો પસાર થતાં જ અતિશય ધૂળ ઉડતી જોવા મળે છે. નાનાથી લઈ મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે રોડ ઓથોરિટી દ્વારા હાઈવેનું યોગ્ય અને કાયમી સમારકામ તાત્કાલિક કરવામાં આવે. શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે ઉપર વરસાદના લીધે આ મોટા ખાડા પડી ગયા છે, એટલે વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહેલી છે. અને આ વરસાદ 2-3 દિવસથી બંધ થઈ ગયો છે, એટલે રોડની ઉપર જે ખાડા પડેલા છે અને અગાઉ કામ કરેલું હોય એ હલકી ગુણવત્તાનું લાગી રહ્યું છે. કેમ કે રોડ ઉપરથી વાહન જવાના લીધે ખૂબ મોટા પ્રમાણમાં ડસ્ટ ઉડે છે અને ડસ્ટથી રોડની વિઝિબિલિટી ઘટી જતી હોય એવું દેખાતું હોય છે, જેથી કરીને જે બાઇક ચાલકો છે, નાના વાહન ચાલકો છે, એમને અકસ્માત થવાના ભય રહેલા છે. અને આ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી અને રિપેર કરવામાં આવે, જેથી આ રોડ ઉપર ક્યાંક ને ક્યાંક માનવ બલી યા માનવ ભોગ ગણીએ તો એ પણ ના થાય અને લોકો શાંતિથી આ રોડ ઉપર પસાર થઈ શકે, એવી અમે સરકાર જોડે એક માગણી કરી રહ્યા છીએ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.